નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ક્લાઇમેટ ચેન્જ આજે વિશ્વનો સૌથી મોટો પડકાર છે. ગ્લોબલ વોર્મિંગ, અસામાન્ય હવામાન પલટો અને સમુદ્રની સપાટીમાં વધારો જેવા મુદ્દાઓ પર્યાવરણ અને માનવ જીવન પર ગંભીર અસર કરી રહ્યા છે. વિશ્વભરની સરકારો અને વૈજ્ઞાનિકો આ સમસ્યાનો સામનો કરવા માટે રિન્યુએબલ એનર્જી, પ્રદૂષણ નિયંત્રણ અને વન્ય સંરક્ષણ જેવા ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અમરેલી રાજુલાના હિંડોરણા ગામ પાસે એક કારખાનામાં ભીષણ આગ લાગતા ચકચાર મચી હતી. આગ બેકાબુ બની હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. રાજુલા ફાયર બ્રિગેડની ટીમ અને આસપાસની ફાયર ટીમ્સ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જૂન 2025થી એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ આપતી વખતે હવેથી અટક પાછળ લખવી પડશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં બાળકનું નામ, પિતા માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે. અત્યારે અપાર આઈડીની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરાઈ રહી છે. ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા બાદ તેની પત્ની સોનમની પણ અટકાયત કરી લેવાઈ છે. હવે મેઘાલયના પ્રવાસન મંત્રી પોલ લિંગદોહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે એસઆઈટી તપાસમાં ખુલાસો થયો છે કે સોનમ રઘુવંશીએ 3 કોન્ટ્રાક્ટ કિલર સાથે મળીને આ ગુનો કર્યો હતો. હત્યામાં વપરાયેલું હથિયાર પણ મળી આવ્યું છે. આમ અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉનાળુ વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ મુલાકાત કરી હતી. સામે આવેલા આંકડા અનુસાર છેલ્લા 1 મહિનામાં 2.5 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી. આ સંખ્યા ગત વર્ષના વેકેશન કરતાં 1 લાખ વધુ છે. 41 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પીવાના પાણીની વ્યવસ્થા, એસી બસ અને એસી બસ સ્ટોપ, સ્પ્રિંકલર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કે અમદાવાદમાં આજે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે, જેથી શહેરમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે. બીટા બ્લાસ્ટમાં યોર્કશાયર ટીમે લેસ્ટશાયરને 106 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ડેવિડ માલાને 48 બોલમાં 88 રન બનાવ્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે T20 ક્રિકેટમાં કુલ 10,000 રન પૂરા કર્યા છે. તે T20 ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવનાર ઇંગ્લેન્ડના 5મા બેટ્સમેન બન્યા છે. તેમની પહેલા જોસ બટલર, એલેક્સ હેલ્સ, જેમ્સ ફિન્સ, જેસન રોય આ કરી ચૂક્યા છે. સુરતમાં આવેલું જહાંગીરપુરા કૃષિ માર્કેટયાર્ડનું ગોડાઉન ડાંગરથી છલોછલ થઈ ગયું છે. ખેડૂતો માવઠા બાદ અને ચોમાસા પહેલા પાકને સુરક્ષિત મંડળીમાં મૂકવા માટે પહોંચી રહ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદને કારણે પાક પર જે અસર પડી છે તેના કારણે કિંમત ઓછી મળે તેનો પણ ભય ખેડૂતોમાં છે. અત્યારે નવું ટેમ્પરરી ગોડાઉન ઊભું કરાયું છે. યાર્ડની ક્ષમતાની હદ આવી ગઈ હોવાથી ટ્રેક્ટર્સની લાંબી લાઇન્સ મંડળીની બહાર સતત વધી રહી છે. ગુજરાતમાં બસીસને અંદર અને બહારથી સ્વચ્છ રાખવા માટે એસટી નિગમ દ્વારા 33 ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન મુકાયા છે. આ મશીન થકી તમામ બસીસની સફાઈ થઈ રહી છે. ટૂંક જ સમયમાં અન્ય 47 ડેપો ખાતે પણ આ મશીન ઇન્સ્ટોલ કરાશે. કુલ 80 ડેપોમાં ₹11.80 કરોડથી વધુના ખર્ચે આ મશીન મુકાશે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ કામ કરાઈ રહ્યું છે. દેશભરમાં કોરોના વાયરસના સક્રિય કેસીસની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં
358 નવા કેસ નોંધાયા છે. અત્યારે કેરળમાં સૌથી વધુ 1957 કેસ છે. પછી ગુજરાતમાં 980 અને પશ્ચિમ બંગાળમાં 747 સક્રિય કેસ છે. જાન્યુઆરી 2025 થી 11 રાજ્યોમાં કોરોનાને કારણે 65 દર્દીઓના મોત થયા છે. આમાંથી 58 મૃત્યુ છેલ્લા 10 દિવસમાં થયા છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે 2014 પહેલા દેશમાં ભ્રષ્ટ સરકાર હતી. આ એક એવી સરકાર છે જે મજબૂત નિર્ણયો લે છે. સરકારના 11 વર્ષ સેવા અને સુશાસન માટે સમર્પિત છે. પહેલાની સરકારોમાં તુષ્ટિકરણ હતું, પરંતુ મોદી સરકાર એક જવાબદાર અને મજબૂત સરકાર છે. તે જનતાને સાથે લઈને ચાલનારી સરકાર છે. અમારી નીતિ વિકાસ ઉપર આધારિત છે, એવું પણ તેમણે કહ્યું હતું. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે, જેમાં લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 5 લોકોના મોત થયા છે અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના મુંબા અને દીવા રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. અકસ્માત સમયે પુષ્પક એક્સપ્રેસ અને કસારા લોકલ ક્રોસ થઈ રહી હતી. અધિકારીઓનું માનવું છે કે ભીડ વધારે હોવાને કારણે લોકો ડબ્બામાંથી નીચે પડ્યા હતા. મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. ગઈકાલે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો શેર કર્યો, જેમાં તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસિર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમારો કર્યો છે. કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્રે ગાળાગાળી કરી હતી. ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. તેમણે કહ્યું કે આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના કાકા શેખ કબીર દેશ છોડીને સિંગાપોર ચાલ્યા ગયા છે. કબીર હસીના સરકારમાં શક્તિશાળી અને અનેક મહત્વપૂર્ણ વિભાગોના હવાલા સંભાળતા હતા. તેમના પર ભ્રષ્ટાચારના આરોપ હતા. કબીરના ફરાર થવાના સમાચારથી બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. વર્તમાન સરકારની વિશ્વસનીયતા ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ બાંગ્લાદેશથી થાઇલેન્ડ ભાગી ગયા હતા. વિશ્વના નંબર 2 ટેનિસ ખેલાડી સ્પેનના કાર્લોસ અલ્કારેજે સતત બીજી વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો છે. કાર્લોસે ફાઇનલમાં વિશ્વના નંબર 1 જેનિક સિનરને 4-6, 6-7, 6-4, 7-6, 7-6 થી હરાવ્યો છે. ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી ફાઇનલ મેચ હતી. આ મેચ લગભગ 5 કલાક 29 મિનિટ સુધી ચાલી હતી. આ કાર્લોસનો 5મો ગ્રાન્ડ સ્લેમ છે. જો કે ઇટાલીના સિનરનું ફ્રેન્ચ ઓપન જીતવાનું સ્વપ્ન આ વર્ષે પૂર્ણ નથી થઈ શક્યું. આમિર ખાનની આગામી ફિલ્મ સિતારે ઝમીન પર OTT પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય. એક વાતચીતમાં આમિરે કહ્યું હતું કે ફિલ્મ્સને વહેલા ઓનલાઈન રિલીઝ કરવાને કારણે દર્શકો થિયેટર્સમાં ફિલ્મ્સ જોવાની આદત ગુમાવી રહ્યા છે. મલ્ટીપ્લેક્સમાં મોંઘી ટિકિટો, ખાવા પીવાની વસ્તુઓ અને એકંદરે મોંઘો અનુભવ દર્શકોને સામાન્ય ફિલ્મ્સ માટે થિયેટરથી દૂર કરી દેશે. તેથી સિતારે ઝમીન પર ફક્ત થિયેટર્સમાં જ રિલીઝ થશે. વાત કરીએ વિશ્વના સૌથી મોટા સક્રિય જ્વાળામુખીની, તો મોના લોઆ એ પૃથ્વી પરનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી છે, જે હવાઈના બિગ આઇલેન્ડ પર આવેલો છે. તે સમુદ્ર તળથી લગભગ 4169 મીટર ઊંચો છે અને તેનો કુલ જથ્થો 75,000 ક્યુબિક કિલોમીટરથી વધુ હોવાનો અંદાજ છે. તેની વિશાળતા અને લાવા પ્રવાહનો ઇતિહાસ તેને ભૂસ્તર શાસ્ત્રનો એક અદ્ભુત નમૂનો બનાવે છે. તે વૈજ્ઞાનિકો માટે સતત સંશોધનનો વિષય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.